વારંવાર બોલવામાં આવેલું જૂઠ એ જૂઠ સત્યમાં પરિવર્તન નથી થતું, એટલે કે જૂઠ સત્ય નથી બનતું. એક પ્રહાર રાહુલ ગાંધી પર કરવામાં આવ્યા છે. રાહુલ ગાંધીએ ચૂંટણી પંચ પર આક્ષેપ લગાવ્યા કે વોટ ચોરીના 7 જ દિવસમાં આપેલી જે પીપીટીના ખોટા આંકડા છે તેનું એફિડેવિટ કરે અને જો ન કરે તો દેશની માફી માંગે. કારણ કે ચૂંટણી પંચ પર વોટ ચોરીના આક્ષેપ રાહુલ ગાંધીનું નામ લીધા વગર ચૂંટણી પંચે પ્રહાર કર્યા છે રાહુલ ગાંધી પર કે તેઓ દેશની માફી માંગે, અને જો ના માંગે તો 7 જ દિવસની અંદર આપેલી પીપીટીની અંદર જે ખોટા આંકડા છે તેનું એફિડેવિટ કરાવે. રજાના દિવસે પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી અને જાહેર કરવામાં આવ્યા. આ સ્પષ્ટ રીતે પ્રેસ કોન્ફરન્સમાં વાત સ્પષ્ટ થઈ કે રાહુલ ગાંધી જો સાચા છે, સત્ય છે, તો એ પીપીટીના આંકડાનું એફિડેવિટ કરાવે, બાકી દેશની માફી માંગે.